દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ મહિલા જગત કાર્યક્રમમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં જ સ્વામી વિવેકાનંદની એક સારામાં સારું વાક્ય કહેવાનું મન થાય કે સાચી કેળવણી એ કહેવાય કે જે માણસને પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખવે. સાથે જ લિયો ટોલ્સ્ટોયને તાંકવાનું મન થાય કે સાચી કેળવણી એ છે કે જે માણસની જિજ્ઞાસા વૃત્તિને ઉત્પન્ન કરે, માણસના રાગ દ્વેષને દૂર કરે અને એની ચિંતન વૃત્તિને, એની ચેતના વૃત્તિને પ્રેરે. અને હા, સાચે આજનો યુગ કંઈક એવો જ છે કે જ્યારે માણસને સાચી કેળવણીની જરૂર છે. શિક્ષણની સાથે સાથે એ જો કેળવાયેલો હશે તો એ સમાજમાં ખૂબ આગળ પડતું સ્થાન મેળવી શકશે. શિક્ષણની અંદર મૂલ્યની જરૂરિયાત છે. તો હા, આજે આપણે પણ કંઈક એવા જ વિષય સાથે પ્રસ્તુત થયા છીએ અને આજનો આપણો વિષય છે મૂલ્ય શિક્ષણ. શિક્ષણમાં મૂલ્યનું મહત્ત્વ અને શિક્ષણ દ્વારા મૂલ્યની મેળવણી. અને આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું 3 શિક્ષણના તજજ્ઞો સાથે કે જેઓ સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમાંના એક છે ભાઈ શ્રી મુનફભાઈ નાગાણી સાહેબ કે જેઓ રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી છે, તેમજ ડાયટ રાજકોટના ભૂતપૂર્વ આચાર્ય શ્રી છે. હાલમાં તેઓ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની ફી નિર્ધારણ કમિટીના મેમ્બર તરીકેની કામગીરી બજાવી રહ્યા છે. સાહેબ, આપનું સ્વાગત છે. સાથે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી જ્યોતિબેન દવે કે જેઓ કોટક કન્યા વિનય મંદિર ખાતે ભૂતપૂર્વ શિક્ષિકા બેન શ્રી રહી ચૂક્યા છે. તેઓ આકાશવાણીની એડવાઇઝરી કમિટીના મેમ્બર પણ રહી ચૂક્યા છે અને વર્ધા ખાતે યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાની, ઓલ ઇન્ડિયા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા હતી એમાં આપ નંબર મેળવી ચૂક્યા છો. બેન, આપનું પણ સ્વાગત છે. અને આ સાથે જે ત્રીજા તજજ્ઞ ઉપસ્થિત છે આપણી વચ્ચે તે છે શ્રીમતી હર્ષિદાબેન દવે કે જેઓ હાલ રાજકોટની શાળા નંબર 74માં આચાર્ય તરીકેની કામગીરી બજાવી રહ્યા છે. આપ લેખિકા છો, આપ એક સારામાં સારા વક્તા છો, આપ એન્કર છો, તેમજ રાજકોટના શ્રેષ્ઠ શિક્ષકો અને નારી રત્નના એવોર્ડથી પણ સન્માનિત થયેલા છો. આપ ત્રણેયનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌથી પહેલો પ્રશ્ન હું જ્યોતિબેન આપને કરીશ, કારણ કે આપણો વિષય છે મૂલ્ય શિક્ષણ. તો મૂલ્ય એટલે શું? પૂજાબેન, મૂલ્ય એ શબ્દ ખરેખર ખૂબ વિચારવા લાયક છે. ખરેખર એક વાક્યમાં કહેવું હોય તો તમે શાળાનું, કોલેજનું કે વિશ્વવિદ્યાલયનું એટલે કે યુનિવર્સિટીનું બધું જ ભણતર ભૂલી જાઓ, પછી તમારામાં જે બાકી વધે એ તમારું મૂલ્ય છે. મૂલ્ય એ કિંમત નથી. કિંમત એ બહુ ટૂંકો શબ્દ છે જેમાં ફેરફાર થઈ શકે છે, સાચું ખોટું હોઈ શકે છે. પણ મૂલ્ય એ તો ઋતનો, સત્યનો, ઈશ્વરનો એક નિયમ છે અને જે શાશ્વત છે, સનાતન છે અને એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી. ખરેખર જોવા જાઓ તો મૂલ્ય એટલે માણસમાં માણસાઈના ગુણનું જે આરોપણ કરે એનું નામ મૂલ્ય. માણસને માણસ બનાવવો એ જ ખરેખર મૂલ્ય શિક્ષણ છે. હર્ષિદાબેન, આ કે આપને પણ પૂછવાનું મન થાય કે મૂલ્ય શિક્ષણની જરૂરિયાત શું છે? આપના મતે મૂલ્ય શિક્ષણ શા માટે? પૂજાબેન, મૂલ્ય શિક્ષણ એ શિક્ષણનો મહત્વનો પાયો છે. આધુનિક યુગમાં વિકાસ એ દરેક ક્ષેત્રે, તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ છે. ત્યારે માનવી છે એ બાહ્ય રીતે ખૂબ જ સભર છે, પરંતુ જો તેનામાં મૂલ્ય ન હોય તો એ આંતરિક રીતે ખોખલો બની જાય છે. મૂલ્ય વગરનો માનવી છે તેની કોઈ જ કિંમત નથી, પછી તે અબજોપતિ કેમ નથી, પણ જો તેના મૂલ્યોનું અવમૂલ્યન છે તો એ સમાજમાં કોઈ જ સ્થાન ધરાવતો નથી. માટે મૂલ્ય છે એનું મૂલ્ય અમૂલ્ય છે. એવું મારા મતે કે તમે આર્થિક રીતે સક્ષમ નહીં હોય તો ચાલશે, પણ જો તમારા ચારિત્ર્યથી કે તમારા મૂલ્યથી તમે સક્ષમ નહીં હોય તો તમે આ સમાજમાં આગળ નહીં વધી શકો. નાગણી સાહેબ, આવો જ કંઈક પ્રશ્ન વિસ્તૃતમાં આપને પૂછવા માંગીશ કે મૂલ્ય શિક્ષણના ખરેખર હેતુઓ ક્યાં હોવા જોઈએ? મૂલ્ય શિક્ષણનો પહેલો હેતુ તો એ છે કે મૂલ્ય એટલે શું એ બાળક જાણે. બરોબર છે. કે સ્વતંત્રતા છે, સત્ય છે, અહિંસા છે, ન્યાય છે, સહકાર છે, આવા જે અગત્યના મૂલ્યો છે એ જાણે. બીજું કે વિદ્યાર્થી એ જાણ્યા પછી એનાથી શું ફાયદો છે એ ફાયદો જાણે કે ઉન્નત જીવન, સારું બહેતર જીવન જીવવા માટે તેને આ જરૂરી છે. બરાબર છે. અને એના માટે ક્યાંથી એ મળશે? કે આજુબાજુથી, સમાજમાંથી, ઘરમાંથી મળે. સાથે સાથે શિક્ષણ છે એ પણ એક માધ્યમ છે. એટલે શિક્ષકો પણ આના માટે એક વાહક બને છે. અને શિક્ષકો પાસે જે પાઠ્યપુસ્તકો હોય તેની અંદર કયા કયા પાઠની અંદર કયા કયા મૂલ્યો આવેલા છે, કયા પાઠની અંદર એની ઉપર ફોકસ કરી
એને અનુલક્ષીને કોઈ વાર્તા છે, કોઈ ગીત છે, કોઈ મુલાકાતો છે, આવું ગોઠવીને બાળકને એને પ્રત્યે અભિપ્રેત કરે અને એ મૂલ્ય પ્રત્યે એની નિષ્ઠા કહેવાય અને આગળ વધે એ પણ કરવાનું છે. અને સૌથી મહત્વનો હેતુ તો એ છે કે ભાવિ સમાજને સારા નાગરિકો મળે એના માટેનો આ છે. અને જ્યાં કંઈ આપણા પરંપરાગત મૂલ્યો છે એનો હાસ્ર જે થઈ રહ્યો છે, નાબૂદ થઈ ગયા છે, એ નાબૂદ ન થાય, એનું સંવર્ધન થાય, એના માટેનો આ મૂલ્ય શિક્ષણનો હેતુ છે ખાસ તો. બરાબર. ખાસ કરીને એક માણસને બેને વાત કરી એમ કે માણસને માણસ બનાવવાનો મુખ્ય હેતુ છે અને કારણ કે બાળક છે એનો પાયો છે કહી શકાય. જ્યોતિબેન, તમને પ્રશ્ન કરું તો કે આપણે કહી શકીએ કે મૂલ્ય શિક્ષણની 4 ધરીઓ મુખ્ય છે. એક છે વિદ્યાર્થી, એક છે શિક્ષક, એક છે શાળા અને એક છે સમાજ કે જેના આપણે સૌ ભાગ છીએ. આમ તો આપણે ચારેય એક પરિસ્થિતિમાંથી તો પસાર થઈ જ ગયા છીએ, દરેક કન્ડિશનમાંથી. તો એમાંના બે ધરીઓ, 2 પાયાઓ, એક છે વિદ્યાર્થી અને એક છે શિક્ષક. તો મૂલ્ય શિક્ષણની અંદર એનો શું પાયો હોઈ શકે અને એને કઈ પ્રવૃત્તિઓના માધ્યમથી મૂલ્ય શિક્ષણમાં તફાવત લાવી શકાય? બરાબર છે. આ 4 ધરી પૈકી આ 2 ધરી વધારે મહત્વની એટલા માટે છે કે મૂલ્ય આપનાર એ ખરેખર તો માતા અને શિક્ષક એ બંને જ છે. અને એટલા માટે જ એલેક્ઝાન્ડરે એવું કહ્યું છે કે મારું જીવન એ શિક્ષકને આધારિત છે અને મારો જન્મ એ મારી માતાને આધારિત છે. એટલે બંને મારા માટે બહુ જ મહત્વના કહી શકાય એવા મૂલ્ય માટેના પાસાઓ છે, મૂલ્ય માટેની વ્યક્તિઓ છે. તો અહીંયા આપણે જોઈએ કે શિક્ષક એ તો પરિવર્તનનો પરિવ્રાજક છે અને એટલા માટે એણે હંમેશા ચાલતા કોઈ પણ બનાવને ધ્યાનમાં રાખીને શાશ્વત મૂલ્યને એની સાથે સંવાદિત કરીને એણે વિદ્યાર્થીમાં આ મૂલ્ય રેડવું જોઈએ. ખરેખર જુઓ તો શિક્ષક એ વિદ્યાર્થીની માવજત કરનારો એક માળી છે, કોન્ટ્રાક્ટર નથી શિક્ષણનો. અને એટલા માટે એણે વિદ્યાર્થીમાં રહેલા ગુણો, એનું પરિમાર્જન અને સંવર્ધન કરવાનું છે. એનામાં રહેલી પોટેન્શિયાલિટી જેને આપણે કહીએ કે એનામાં રહેલી આંતરિક શક્તિ, એનું પૂર્ણ સ્વરૂપે પ્રગટીકરણ કરવાનું છે. કહે છે વિવેકાનંદજી કે આ બાળકમાં પોતાનામાં આ પૂર્ણત્વ રહેલું જ છે, એનું પ્રગટીકરણ કરવું એ શિક્ષકનું કામ છે. એને જાણવાનું છે કે એનામાં કઈ આવડત છે, કઈ પોટેન્શિયાલિટી છે, કઈ એનામાં એવી સુંદર સૂઝ છે, એને આપણે બહાર કાઢવાનું કામ કરવાનું છે. તો શિક્ષક એ કામ કઈ રીતે કરી શકે? પ્રેમથી કરવાનું છે. અને એને શાળામાં રસ પડે, શિક્ષણમાં રસ પડે એ રીતે એનામાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરીને અને એને ફરીથી સરસ મજાનું આ બધું જ જ્ઞાન એ કેવી રીતે ગમ્મત સાથે આપવું, એને બોજો ન લાગે, ભણતર એ એક બોજ ન બને, એવી રીતે એને આ બધું જ આપવાનું છે. શિક્ષક એ ખરેખર તો બહુ મહાન વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે જ્ઞાનથી સભર હોય, જે ચારિત્ર્યવાન હોય અને જેનામાં બીજાને કંઈક આપવાની વૃત્તિ હોય. એ અકિંચન શિક્ષક જ ખરેખર જુઓ તો મૂલ્યનું સિંચન બાળકમાં કરી શકે. હર્ષિતાબેન, આપ પાસેથી જાણવા માંગીશ કે શાળા અને સમાજ આ બેઉ કઈ રીતે મૂલ્ય શિક્ષણમાં ફાળો આપી શકશે? શાળા એક એવી વસ્તુ છે કે સમાજને શાળા પાસે જેટલી અપેક્ષા છે એટલી કોઈ પાસે અપેક્ષા નથી. એક વખત પોતાના બાળકને શાળામાં મા બાપ મૂકે છે પછી એ એમ ઈચ્છે છે કે સંપૂર્ણપણે એક એવો માનવી તૈયાર થઈને બહાર આવે કે જે ક્યાંય પાછો ન પડે. એટલા માટે માણસો લાખો રૂપિયા ફી પણ ખર્ચવા તૈયાર થઈ જતા હોય છે. શાળાનું એવું છે પૂજાબેન કે શાળાની શરૂઆત પ્રાર્થના સભાથી થાય છે. જો બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય, સર્વ મૂલ્યોનું સ્થાપન કરવું હોય તો શાળાની પ્રાર્થના સભા કેવી છે એ મહત્વનું છે. શાળામાં પ્રાર્થના સભામાં પ્રાર્થના, શ્લોક, ધ્યાન, ધૂન, ભજન બધું જ થાય છે. એ બધાની પાછળ કોઈને કોઈ મૂલ્યનું રોપણ કરવાનો હેતુ રહેલો છે. હવે જ્યારે શાળાની અંદર પ્રાર્થના સભામાં 2 મહત્વની વસ્તુઓ એ છે કે જ્યારે કોઈ વિશેષ વ્યક્તિનો જન્મદિવસ હોય કે નિર્વાણ તિથિ હોય ત્યારે એ વ્યક્તિના જીવનમાં બનેલા અદ્ભુત પ્રસંગોની રજૂઆત એમાં કરવામાં આવે તો એ આખા સમૂહ ઉપર એની અસર થાય છે. અને બાળકો શિક્ષક દ્વારા જે એ વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે એ વ્યક્તિની મૂર્તિ એના સમક્ષ ખડી થઈ જાય છે અને એના મૂલ્યો, એના આદર્શો પોતાના જીવનમાં ઉતારવા માટે બાળક તત્પર બની જાય છે. ઇવન વિદ્યાર્થી જ્યારે પોતે પ્રસ્તુત કરે છે ત્યારે પણ એને ઘણી બધી વસ્તુઓ જાણવા મળતી હોય છે. હાજી, કારણ કે પ્રાર્થના કાર્યક્રમ એના દ્વારા જ થતો હોય છે. તો અને પ્રાર્થનામાં એક ખાસ આદત એ રાખવી જોઈએ કે દરરોજ કોઈ પ્રેરક પ્રસંગ કહેવો જોઈએ. શિક્ષક પોતે વાંચતો થશે તો બાળકમાં કંઈક જ્ઞાન આવશે. પોતે જે વાંચેલું છે એમાંથી જે સારું લાગ્યું
એનો નિચોડ શિક્ષક જ્યારે બાળકને કહેશે ત્યારે તો સોનામાં સુગંધ ભળ્યા જેવી પ્રાર્થના બની જશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો શાળા કક્ષાએ મેઇન વસ્તુ એ છે કે બાળક ભણવા માટે આવે છે, અભ્યાસ કરવા માટે આવે છે. એટલે અભ્યાસક્રમ છે એમાં રહેલા મુદ્દાઓ, એ જે પાઠ્યક્રમ છે એમાં જે આપણે જેને કહી શકીએ કે નવનીત મૂલ્ય છે, એ નવનીત છે. એ મૂલ્યરૂપી નવનીત છે એ વિદ્યાર્થીને કઈ રીતે પીરસે છે શિક્ષક, એના ઉપર શિક્ષણનો મૂલ્યનો આધાર છે. શાળા એક એવું માધ્યમ છે કે ઘણી બધી પ્રવૃત્તિઓના માધ્યમથી તમે એક સંપૂર્ણ વ્યક્તિ તૈયાર કરો છો, વ્યક્તિત્વનું ઘડતર થાય છે. કે એક યા બીજી રીતે કાં તો દેશભક્તિ એમાં ઉમેરો છો, એમાં આધ્યાત્મનું જ્ઞાન ઉમેરો છો, અને એક એવું માધ્યમ છે કે તમામ પાસાઓ વ્યક્તિત્વના એ શાળા કક્ષાએથી એ શીખીને જતો હોય છે. કે જો શાળા એને સારામાં સારું જ્ઞાન પૂરું પાડે તો એક ચોક્કસ એક સારામાં સારો વ્યક્તિ બનીને બહાર નીકળી શકતો હોય. અને એવું જ કંઈક બીજું છે સમાજનું. તો એ વિશે આપ શું કહેશો? હા, સમાજનું એવું છે પૂજાબેન કે સમાજ છે એમાંથી તો બાળક આવે છે, જન્મે છે ત્યારે જ આપણે જોઈએ તો બાળક છે, મનોવિજ્ઞાન એમ કે છે કે 60 થી 65% વારસાગત છે. જે માણસ છે એ મેઇન પોતે પોતાના મા બાપના પિંડમાંથી બનેલો છે. એટલે ઓટોમેટિક એના લોહીની અંદર ઘરના સંસ્કાર તો હશે જ. હવે એમાં જે ખૂબી ખામી હોય, જેમ હીરાને તરાસવામાં આવે, વધારાનો કચરો કાઢી અને કોલસો હોય કે હીરો હોય એક જ ખાણમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ જો એને વધારાનો કચરો દૂર કરી તરાસી અને હીરો પ્રગટાવવામાં આવે છે, એ રીતે સમાજનું કોઈ પણ બાળક શાળામાં આવે ત્યારે સમાજના કોઈ પણ ગુણ અવગુણ સાથે આવ્યો હોય પણ શાળાએ એને તરાસીને મજબૂત હીરો બનાવવાનો છે. સમાજની અંદર વાત કરીએ તો સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, યુવા ગ્રુપો, મહિલા મંડળો, ધાર્મિક સંસ્થાઓ, આ તમામ વ્યક્તિઓ, આ તમામ સંસ્થાઓ છે એ મૂલ્યલક્ષી શિક્ષણ એક યા બીજી રીતે પૂરું પાડતું હોય છે. બરાબર છે. અને ધર્મનું તો એવું છે ને બેન કે ધર્મ દ્વારા જે કાંઈ વસ્તુ માણસને પીવડાવવામાં આવશે એ તરત એ પી જશે. અને માટે જ આપણા સંસ્કારોમાં, આપણા ધર્મની અંદર કર્મના નિયમથી જે કંઈ વસ્તુ શીખવવામાં આવે છે માણસ તરત સ્વીકારી લે છે. પછી એમાં કોઈ જ જાતની દલીલ નથી થતી, કોઈ પણ જાતના ઉપાલંભો નથી થતા. અને ધર્મની કર્મની રીતે જે કંઈ વસ્તુઓ શીખવવામાં આવે છે એ નક્કર મૂલ્યો એનામાં પેદા કરે છે. તો સાહેબ, આપને પ્રશ્ન કરવાનું મન થાય કે મૂલ્ય શિક્ષણના મહત્વના પ્રકારો કયા કયા છે? મૂલ્ય શિક્ષણ મુખ્યત્વે જો જે 4 પ્રકારો છે. પહેલા 2 છે મૂર્ત અને અમૂર્ત સ્વરૂપે હોય છે મૂલ્યો. મૂર્ત સ્વરૂપ એટલે દાખલા તરીકે કપડાં, મકાન. આ જે કપડાં મેં પહેરેલા છે એ કોઈ સ્વામીજી પહેરે તો એનું મૂલ્ય ન લાગે એની પાસે. એવી જ રીતે મકાન છે કે બંગલો અને ઝૂંપડું, બરાબર, આ બંનેના મૂલ્ય જુદા જુદા છે પાછા. આર્થિક રીતે નહીં પણ આમ પણ જોવા જઈએ તો ખ્યાલ આવે કે આમાં રહેનાર વ્યક્તિ આ ટાઈપની છે, આમાં રહેનાર આ ટાઈપની છે. એટલે મૂર્ત સ્વરૂપે આમાં મૂલ્યો છે. અમૂર્ત સ્વરૂપે સત્ય છે, અહિંસા છે, સદાચાર છે, સહકાર છે. આ જોઈ શકાય, ફિલિંગ કરી શકાય, બરાબર, એ ટાઈપના છે કે મૂર્ત સ્વરૂપ નથી, અમૂર્ત સ્વરૂપે છે. એ જ સ્વરૂપે કહેવાય કે સ્થાયી સ્વરૂપ, કે અમુક મૂલ્યો છે શાશ્વત છે, કાયમી છે, અનંતકાળ છે, સદાકાળ છે, પેઢી દર પેઢી ચાલે. કે સત્ય છે, કોઈનો અસ્વીકાર કરી જ નથી શકતી. અહિંસા છે, વસુદેવ કુટુંબકમ છે, આ બધા છે એ શાશ્વત છે, સ્થાયી છે, કાયમી છે, એનો ક્યારેય નાશ નથી થતો કોઈ કાળક્રમે. બીજા છે અસ્થાયી છે. દાખલા તરીકે આપણો આઝાદીનો સંગ્રામ ચાલતો ત્યારે સ્વદેશી આંદોલન હતું, ખાદીનો પ્રચાર પ્રસાર થતો. એ જ વસ્તુ અત્યારે આધુનિકરણની અંદર ખાદી કે રેટિયા કાતવા એ અત્યારે એની આવશ્યકતા તો એ અસ્થાયી નહીં પણ એટલું પ્રચાર કે પ્રસાર કે ન કરી શકે જે ત્યારે હતું. એટલે એ અસ્થાયી મૂલ્ય છે. એમ કુલ 4 છે: સ્થાયી, અસ્થાયી, મૂર્ત અને અમૂર્ત. આ 4 પ્રકાર પડે છે મૂલ્યો, અને દરેકનું સમય સંજોગો પ્રમાણે વિભાજિત કરી શકાય. અચ્છા, તો જ્યોતિબેન, આપને પૂછવાનું મન થાય કે આ મૂલ્યોના વિવિધ પેટા પ્રકારો પણ હોઈ શકે. તમે સામાજિક મૂલ્ય લઈ લો, આર્થિક મૂલ્ય લઈ લો, નૈતિક મૂલ્ય લઈ લો, તો આ પ્રકારો વિશે આપ શું કહેવા માંગશો? મૂલ્યના પેટા પ્રકારો એટલા માટે પાડવા પડે કે એટલી વિશાળ સંજ્ઞા છે, સાર્વભૌમ સંજ્ઞા છે, અને એને જો આપણે સ્વીકારવું હોય તો એને માટે સૌથી પહેલાં તો વ્યક્તિગત મૂલ્યો આવે. વ્યક્તિગત મૂલ્ય એટલે રહેણી કહેણી, ભાષા,
પહેરવેશ એ દરેક વ્યક્તિના કયા પ્રકારના છે એ આ મૂલ્યમાં એમે સમાવિષ્ટ કરી શકીએ. આચાર વિચાર તો એ બધા વ્યક્તિના પોતપોતાના હોઈ શકે. બીજું છે એ સામાજિક મૂલ્ય. તો સામાજિક મૂલ્ય એટલે માત્ર પોતાનો વિચાર કરવાને બદલે પર સુધી જવું અને સર્વ સુધી પહોંચવું. આ એક બહુ વિશાળ મૂલ્યનો એક પેટા પ્રકાર છે કે જેમાં સમાજના જે કંઈ આપણા ઉપર સમાજનું ઋણ છે, કારણ કે આપણે બધી વસ્તુ આપણી જાતે નથી કરી શકતા. સમાજની વિવિધ વ્યક્તિઓ એ આપણી જરૂરિયાતોને પૂરી પાડે છે, તો એનું આપણા પ્રત્યે ઋણ છે. એને અદા કરવા માટે આપણે સમાજને કંઈક આપવું જોઈએ. એટલું જ નહીં, પણ સમાજની જે મૂલ્ય છે સમાજનું એ બાબતમાં કે કોઈ વસ્તુને નુકસાન ન કરીએ. જો આ બસ છે, કોઈ સરકારી કચેરી છે, તો એ બધાને આપણે નુકસાન કરીએ તો આપણે એ સમાજના દ્રોહી ગણાઈએ, આપણે એ ખોટું કર્યું કહેવાય. તો સમાજને આપણે આ રીતે સ્વીકારવું જોઈએ કે સમાજ પાસેથી આપણે જે કંઈ લીધું છે એ આપણે એને પાછું આપવાનું છે. એ છે સામાજિક મૂલ્ય. ત્રીજું છે રાષ્ટ્રીય મૂલ્ય. તો રાષ્ટ્રીય મૂલ્ય એટલે કે રાષ્ટ્રીય ભાવનાની આજે થોડી કટોકટી જોવા મળે છે. એ ન થાય એટલા માટે આપણે તહેવારો દ્વારા, શહીદોના જીવન દ્વારા, એ બધા દ્વારા બાળકમાં આ રાષ્ટ્રીય મૂલ્યનો સંચાર અને એની સ્થાપના એ બંને કરી શકીએ. તો રાષ્ટ્રીય મૂલ્ય એટલે આપણી રાષ્ટ્ર ભાવના એ પ્રબળ બને, કાયમ માટે રહે, એ સૌથી વધુ અગત્યની બાબત છે. માટે જ કહ્યું છે કે માતા જો શિક્ષક બરાબર કહેવાતી હોય તો શિક્ષક એ પાર્ટ ટાઈમ માતા છે અને માતા એ ફૂલ ટાઈમ શિક્ષક છે. અને આ વસ્તુ હંમેશા આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણી વખત આપણે શિક્ષકો પાસેથી સમજતા હોય કે એક રીતે ના સમજે તો વિદ્યાર્થીને બીજી ઊંધી સાઈડથી કાન પકડાવે કે જોજે કોઈ નથી જોતું પણ ભગવાન તો તને જોવે જ છે. અને સાચી જ વાત છે, નૈતિક મૂલ્યને શીખવાડે છે. આ એક બહુ મોટું નૈતિક મૂલ્ય છે. ચોક્કસ. અને એના ઉપરાંત આધ્યાત્મિક મૂલ્ય. જગતભરમાં અધ્યાત્મની મશાલ જગાવનાર એ એકમાત્ર ભારત દેશ, લીડિંગ કન્ટ્રી જેને કહીએ, એ ભારત દેશ છે. તો દુનિયાની મીટ જ્યારે ભારત ઉપર હોય આધ્યાત્મિકતા માટે, તો આપણે તો આપણા સમાજને, આપણા વિદ્યાર્થીને, આપણા બાળકને અને આપણા દરેકે દરેક નાગરિકને અધ્યાત્મનું મૂલ્ય તો શીખવવું જ જોઈએ. ને આપણી નસમાં રહેલું છે, લોહીમાં રહેલું છે, આપણી રગે રગમાં વ્યાપેલું છે. અંતર્મુખી દ્રષ્ટિકોણ એ બહુ જ મોટી વાત છે. દુનિયામાં રહીને બહિર્મુખી દ્રષ્ટિકોણ મેળવવા કરતાં જ્યારે તમે અંતર્મુખી બનતા શીખો છો, 5 મિનિટ તમારી જાત સાથે ગાળો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે અધ્યાત્મ એ શું છે, આત્મા એ શું છે ને એના તરફ અભિમુખ કઈ રીતે. ઇવન એના દ્વારા પણ એકાગ્રતા મેળવીને સારામાં સારું મૂલ્ય એક વિદ્યાર્થી કે એક વ્યક્તિ, અને વિદ્યાર્થી માટે તો એકાગ્રતા એ બહુ જ જરૂરી છે. અને એની શરૂઆત આ પૂજામાં થોડીક વખત ધ્યાનથી બેસે, હલ્યા ચાલ્યા વગર બાળકની ચંચળતા સ્થિર થાય, પલોઠી વાળે આંખ બંધ કરી, બહુ મોટી વાત છે. ત્યાંથી અધ્યાત્મની શરૂઆત થાય છે. અને પછી ધીમે ધીમે યોગ તરફ, પ્રાણાયામ તરફ, ઈશ્વર તરફ, ધ્યાન તરફ, સાધના તરફ વળતો. ઇવન એની એકાગ્રતાનું મૂલ્યાંકન પણ તમે એના આધારે કરી શકો કે કઈ રીતે મૂલ્યને, કઈ રીતે એનામાં એકાગ્રતાનું મૂલ્ય સ્થાપિત થયેલું છે. આપને પ્રશ્ન કરો તો મૂલ્ય શિક્ષણની ઘણી બધી પદ્ધતિઓ હોઈ શકે, તો એ પદ્ધતિઓમાંની અમુક પદ્ધતિઓ વિશે ટૂંકી માહિતી આપશો? મૂલ્ય શિક્ષણ માટે સૌથી પ્રથમ જોઈએ તો પરોક્ષ પદ્ધતિ છે. પરોક્ષ પદ્ધતિ આવે ત્યારે એમાં સમગ્ર સમાજ આવી જાય છે. કોઈ એક વ્યક્તિના ઘડતરમાં કોઈ એક વ્યક્તિનો ફાળો નથી, સમગ્ર સમાજનો ફાળો છે. બરાબર. અને એમાં તમે વિચાર કરો તો કોઈ વ્યક્તિના તમારા જીવન ઉપર પ્રભાવ હોય છે, કોઈની વાણીનો, કોઈના વિચારનો, કોઈના વર્તનનો, ક્યારેક ક્યારેક તો કોઈ ટીવી સિરિયલનો, ક્યારેક કોઈ ધર્માત્માનો, અરે ક્યારેક પિક્ચરનો પણ, મૂવીનો પણ પ્રભાવ હોય છે. મૂવીમાં રહેલું કોઈ પણ મૂલ્ય છે એ માણસ ગ્રહણ કરે છે તો એ મૂવી જોવું સાર્થક છે. ચોક્કસ. એ પ્રત્યક્ષ. અને ત્યાર પછીનું પાસું છે પ્રત્યક્ષ. શાળા છે એ ખાસ તો મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે જ બંધાયેલી છે. એને અભ્યાસક્રમ તો ચલાવવાનો છે, પણ અભ્યાસક્રમના કોઈ પણ પાઠ્યક્રમની શરૂઆત કરતા વખતે શિક્ષકના ધ્યાનમાં એ આવવું જોઈએ કે આ પાઠ ભણાવવા પાછળનો મારો હેતુ શું છે. બરાબર. એ હેતુ એટલે એક મૂલ્ય હોય છે. કોઈ પણ મૂલ્યની આજુબાજુ એક ગૂંથણી કરી અને એક પાઠ રજૂ કરવામાં આવે છે. અને એ પાઠ જ્યારે શિક્ષક શીખવે છે ત્યારે તેની સાર્થકતા, તેના મૂલ્યનું રોપણ કરવા માટે એ કોઈ પણ વાર્તાઓનો સહારો લે, બોધકથાઓનો સહારો લે, કોઈ ગીત સંગીતનો સહારો લે, કોઈ મહાન પુરુષોના જીવન ચરિત્રોનો સહારો લે, પણ એમાં રહેલું એક મૂલ્ય છે એ વ્યક્તિનું ઘડતર કરે છે. બરાબર છે.
અને એમાંથી તમે જુઓ છો કે આપણી પાસે સમાજના કોઈ પણ વર્ગના બાળક આવે તો એને વાલિયામાંથી વાલ્મીકી બનાવવા સુધીનું આપણું ઘણી જે બધી પદ્ધતિઓના આપણી યાત્રા છે માધ્યમથી એ એ શિક્ષણ સફળતા કરી તરફ શકે. લઈ જાય છે. નાગરિક સાહેબ, આપને પ્રશ્ન કરતો કે ઘણા બધા કમિશનો, ઘણી બધી કમિટીઓ સ્થપાઈ છે કે જેણે મૂલ્ય શિક્ષણ બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હોય. એ કમિટીઓ વિશે અને સાથે સાથે એ પણ પ્રશ્ન કે અત્યારે મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે, તો જો મૂલ્યોનો હાસ થશે તો દૂરગામી પરિણામો કેવા આવશે? આ બંને વિશેની ટૂંકી માહિતી અમારા દર્શક મિત્રો સાથે શેર કરશો. બહુ સારો પ્રશ્ન કર્યો. આપણો દેશ આઝાદ થયો ત્યારથી ડૉક્ટર રાધાકૃષ્ણ કમિશન આવ્યું પહેલું, અને છેલ્લું ગયા વર્ષે નવી શિક્ષણ નીતિ આવી 2016ની. એની વચ્ચે ઘણા આયોગો આવી ગયા, ઘણી નીતિઓ આવી ગઈ. મુખ્ય શિક્ષણની કમિટીઓએ એક જ વસ્તુ, નૈતિક શિક્ષણ પર ભાર વધારે આપ્યો, મૂલ્ય શિક્ષણ પર ભાર આપ્યો છે. સૌથી પહેલું એ કીધેલું કે શૈક્ષણિક સંસ્થાની શરૂઆત પ્રાર્થનાથી થવી જોઈએ. બરાબર છે. એમાં મૌન પ્રાર્થના ઉપર બધી કમિટીએ ભાર આપેલો છે. બરોબર છે. ત્યાર પછી NCC છે, NSS છે, સ્કાઉટ એન્ડ ગાઈડ છે, આવી પ્રવૃત્તિઓને પણ ઉત્તેજન આપેલું છે. સાથે સાથે કોઈ પણ ભેદભાવ વિના દરેક બાળકને સમાન અધિકાર મળી રહે એટલા માટે ST, SC કે અલ્પસંખ્યક કે વિકલાંગ બાળકો એને સરખી તક મળે એના માટે શિક્ષણની વ્યવસ્થા પણ દરેક કમિશને કરવામાં ભલામણ આવી છે. કરી છે. ત્યાર પછી છે સમાજની અંદર ઉન્નતિ થાય, દેશનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, એના માટે જે કંઈ કરવું પડે એટલી બધી સ્વતંત્રતા એ શિક્ષણ સંસ્થાઓને આપી છે. બરાબર. તમારાથી થાય એટલું આ કામ કરો અને વ્યક્તિનો વિકાસ સાથે સાથે દેશનો વિકાસ કરો. દેશનો વિકાસ કરો. એમાં લગભગ 13 જેટલા કમિશનો અને આયોગો અત્યાર સુધીમાં આવી ગયા છે. બરાબર છે. એનો એક જ સૂર છે, નૈતિક વિકાસ, વ્યક્તિત્વ વિકાસ. વ્યક્તિનો વિકાસ. આપે જે પ્રશ્ન કર્યો કે કે હા. મૂલ્યોનો જો હાસ થઈ ગયો તો છે શું થઈ છે? તો એનું શું થશે? તો પરિણામ દુનિયા વર્ષોથી જોતી આવી છે. રામાયણ કાળ હોય કે મહાભારત કાળ બરાબર હોય, છે. ત્યારથી લગીને અત્યાર સુધીનો ઈરાન, ઇરાક કે સિરિયા હોય કે અફઘાનિસ્તાન હોય કે જે હોય તે આપણે જોઈ રહ્યા છીએ. નક્સલીઓ છે, આતંકવાદીઓ છે, માઓવાદીઓ છે, આનું જોઈ રહ્યા છે કે આ મૂલ્ય નથી આપી અથવા તો ક્યાંક ઊણા ઉતર્યા છે આપણે કોઈ જગ્યાએ. બરાબર. એનું પરિણામ છે એ યુદ્ધની ખરાબ અંદર જ છે, આવ્યું છે. મારામારી છે, ઝઘડાઓ છે, બળાત્કારો છે. લગભગ છાપાની અંદર જોઈએ છીએ 80% એવા જ સમાચાર છે કે જે મૂલ્યના પરિણામે નથી આપ્યું, એના પરિણામે આ એના દુનિયા પરિણામે જોઈ- ભોગી રહી છે. સાહેબ, જોઈ એમ રહી કહી છે. શકાય કે છાપાને સવારે ઉઠીને નીચોવો તો લોહીના ટીપા પડે છે. જી, હા, બિલકુલ. 100%. મોટે ભાગે એવા જ સમાચાર હોય છે કે જે વાંચીને આપણે અને હતપ્રભ થઈ જઈએ છીએ. એનું કારણ છે કે આપણે એ લોકોના ઊણા ઉતર્યા છીએ. મૂલ્યમાં ઊણા મૂલ્યના ઉતર્યા છીએ. તો મૂલ્યનો હાસ થતો તો જાય છે. જે રીતે આપણે ચર્ચા કરી એવી જ રીતે કે ભાઈ મૂલ્યના શિક્ષણ દ્વારા એક વિદ્યાર્થીમાં એક શિક્ષકના માધ્યમથી શાળા સંસ્થા એક માધ્યમ બનશે, સમાજનું માધ્યમ બનશે અને એના દ્વારા એક સારો વિદ્યાર્થી ઉત્પન્ન કરી શકાશે. અને ચાણક્યએ તો ખૂબ સારી રીતે કીધું છે કે વિદ્યા જે છે, એજ્યુકેશન કે કેળવણી જે છે એક કામધેનુ સમાન છે કે જે ખરાબ સમયમાં પણ વિદ્યાર્થીને સારું પૂરું પાડે છે, એના સારા માટે કાર્ય કરે છે. અને ખાસ કરીને આજે મૂલ્ય શિક્ષણ વિષય લેવાનું કારણ જ એ છે કે જે મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે, મૂલ્ય ઘટી રહ્યું છે અને એના લીધે જે ખરાબ પરિણામો સમાજ ભોગવી રહ્યા છે એ દૂર થઈ શકે અને એક સારામાં સારા સમાજની આપણે રચના કરી શકીએ. તો આ અમારો નાનકડો અમથો પ્રયાસ હતો કે જે અમારા શિક્ષણવિદો કે શિક્ષણના તજજ્ઞો દ્વારા આપણે જાણી શકીએ કે ખરેખર આપણે લોકો જ છીએ કે જે મૂલ્ય દ્વારા સમાજનું ઘડતર કરી શકીએ એમ છે. તો આપણા પ્રયાસો આપણે સતત ચાલુ રાખીશું. આપ લોકો અમારા સ્ટુડિયોમાં આવી ઘણી બધી ચર્ચા કરવી હતી પણ કારણ કે સમયનો અભાવ છે એટલે આપ અમારા સ્ટુડિયોમાં આવીને આટલી સારી માહિતી અમારા બધા સાથે વહેંચી છે, આપના જ્ઞાનને વહેંચ્યું છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. મૂલ્યને હંમેશા કેળવતા રહીશું અને મૂલ્ય સાથે આગળ વધતા રહીશું. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો અને એક સારા સમાજની રચનામાં તમારો ફાળો નોંધાવતા રહેશું. જય હિન્દ.